અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના બાર વણઝર ધોધ ખાતે નાવા ગયેલા વડોદરાના 4 મિત્રોની કાર પરત ફરતી વખતે અચાનક કેનાલમાં ખાબકતા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 યુવાઓને સ્થાનિક યુવાને પોતાના જીવના જોખમે બચાવી લીધા હતા। તંત્ર દ્વારા નાવા પર પ્રતિબંધ હોવા છતાં યુવાનો ત્યાં કેવી રીતે પહોંચ્યા તે સવાલ વચ્ચે કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો। વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલિક અને જયદીપ મુરજી રાઠોડ GJ06RA1424 નંબરની કાર લઈને રાજપીપળા નજીક આવેલા બાર વણઝર ધોધમાં નાહવા માટે આવ્યા હતા। ધોધની મજા માણીને જ્યારે તેઓ કારમાં પરત વડોદરા જવા માટે નીકળ્યા ત્યારે બાર વણઝર કેનાલ નજીક ચાલક રોહિત વસાવાએ કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો। ક્ષણભરમાં જ કાર રોડથી ફંગોળાઈને સીધી ઊંડી કેનાલમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ખાબકી હતી। કાર પાણીમાં ખાબકતા જ અંદર સવાર હર્ષલ, સાહિલ અને જયદીપ અને ગમે તેમ કરીને કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ ચાલક રોહિત ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ કટોકટીની પળે બાર વણઝર ફળિયાના સ્થાનિક યુવાન ચંદન દેવા વસાવાએ અદ્ભુત હિંમત દર્શાવી હતી। તેણે ત્વરિત નિર્ણય લઈ દરોડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને પાણીની બહાર ખેંચી લીધા હતા। ત્યારબાદ સાહિલ મલિકને પાણીમાં ડૂબતો જોઈ ચંદને પોતાના જીવની પરવા કર્યા વિના કેનાલમાં કૂદકો મારીને તેને પણ હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું હતું। આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજપીપળા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ફાઇટરોએ કેનાલના ઊંડા પાણીમાં શોધખોળ આદરીને અંતે કાર ચાલક રોહિત વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેના પગલે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। પોલીસે ક્રેન મંગાવીને ભારે જહેમત બાદ કેનાલમાંથી કારને પણ બહાર કાઢી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।